કેટલાક લોકો દેવદૂત બનીને આવ્યા અને કેટલાય લોકોની જિંદગી બચાવી। અમદાવાદમાં ધોબી કામ કરતા યુવાનો દુર્ઘટનામાં હીરો બન્યા। જયેશ લશ્કરી અને જતિન લશ્કરી બંને ભાઈઓએ 15થી વધુ લોકોને બચાવ્યા અને 15 જેટલી મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી। ठीक मारी पाछळनो आ विस्तार जे छे के ज्यां विमान दुर्घटना थई थी ने अत्यारे हाल तमाम प्रकारनी कामगीरी जे छे ते दुर्घटना स्थळ अंतर्गतनी करवामां आवी रही छे। महत्वनी वात ए छे के ज्यां दुर्घटना थई हती, ज्यां प्लेन क्रेश थयुं हतुं ते प्लेन क्रेश थयुं हतुं त्यां आ बंने भाईओ जे छे ते जे विद्यार्थीओ मेडिकल ना स्टुडन्टो जे छे તેમના કપડા એટલે કે ધોબી કામ કરતા હતા। ત્યાં તેમની દુકાન પણ આવેલી છે અને આ ઘટનાના અંતર્ગત તેમણે 10થી પણ વધારે લોકોને બચાવવાની કામગીરી આ બંને ભાઈઓ દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે તેમની સાથે વાત કરીશું। આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને કેટલા લોકોનો તમે જીવ બચાવ્યો છે? અમે લોકો દુકાનના અંદર હતા, ઓછામાં ઓછા અંદર 15થી 20 માણસ હતા નીચે અને મારો ભાઈ અને મારા મમ્મી બંને અંદર હતા। ત્યારે મારા ભાઈએ જોયું કે આવો હાદસો ઘટ્યો, ત્યારે એને એવું લાગ્યું કે કંઈક બોમ્બ ફૂટ્યો કે એવું એને લાગ્યું। ત્યારે મારો ભાઈ અંદરથી જોયું ને ત્યારે દિવાલ પડી કે એમ કંઈ બી, તો બધાને બારીના જોડે લઈને ભાગ્યો ને ત્યાંથી બધાને બહાર કાઢ્યો, બારીમાંથી કૂદાડ્યા બધાને કે ભાઈ આવું ઘટના ઘટી છે। એને લાગ્યું કે બોમ્બ ફૂટ્યો હશે એવું લાગ્યું એને, ત્યાંથી એને બધાને બહાર કાઢ્યા। અને મારા જોડે એક નાનું છોકરું હતું 4-5 વર્ષ જેવું, અને એને લઈને અમે બહાર મેદાનમાં દોડ્યા કે પડી જશે તો આપણે બી દબાઈ જશે એમ કરીને બહાર દોડ્યા અમે લોકો। અને બાકી એના પછી બી જેટલા લોકો હતા તેને બધાને ખેંચીને બહાર મેદાનમાં લાવ્યા કે જે લોકો બચી જાય, દબાઈ ના જાય અંદર ને। નાની 2.5 વર્ષની છોકરીને હતા તે ઉપર જ રહ્યા। આ ઘટના બની ત્યારે કેટલો ડર લાગતો હતો તમને? ડર તો બહુ વધારે હતો, કેમ કે 5-10 સેકન્ડ માટે તો એટલા વધારે થઈ ગયું કે કંઈ ખબર જ ના પડી। એટલું જોરથી અવાજ આવ્યું કે અમને શાયદ એવું લાગ્યું કે આ બોમ્બ બ્લાસ્ટ છે। પછી થોડીક વાર પછી અમે પાછળ આવીને પછી જોયું ત્યારે અમને 10 મિનિટ પછી આ ખબર પડી કે આ વિમાન છે, આ બોમ્બ બ્લાસ્ટ નથી। પણ અમારાથી થોડુંક જે બની શક્યું સૌથી પહેલાં મેં મારા મમ્મીને બહાર કાઢ્યું। અંદર બહુ અંધારો હતો અને મેઇન ગેટ ઉપર ને શાયદ આમ આગ લાગવા જેવું લાગતું હતું, એટલે એને બારીમાંથી અમે જેમ બન્યું ને એમ બારીમાંથી અમે કાઢવાની કોશિશ કરી। અને 1-2 નાના પણ માણસ હતા જે છોકરી જેવા, એટલે 10-12 વર્ષની છોકરી જેવા હતા, જેને બધાને ઉપાડીને અમે બહાર નાખ્યા। અને પછી અમે બારીમાંથી બહાર આવ્યા ખુલ્લા મેદાનમાં, અને પછી થોડીક વાર આવીને પછી બહાર જોયું ત્યારે આ વસ્તુ ખબર પડી કે આ તો પ્લેન ક્રેશ છે, બોમ્બ બ્લાસ્ટ નથી થયું। તમે કેટલા લોકોને બહાર કાઢ્યા હતા આ ઘટના બની ત્યારે? 8થી 10 જણા હતા, જેમાં વધારે તો બધા લેડીઝ જ હતા અને જેન્ટ્સ પછી હું બહાર આવ્યો એના પછી મેં એમને બૂમ પાડીને આવું કીધું કે આ પ્લેન ક્રેશ છે, આ બોમ્બ બ્લાસ્ટ નથી, એટલે તમે અંદરના અંદર ના ઊભા રહો, તમે બહાર આવી જાઓ। એટલે એ લોકો પણ પછી બારીમાંથી બહાર આવ્યા। અને અમુક અમારી મેસના ઉપર પણ અમુક હતા, જે બીજી મેસ ચાલે છે ત્યાં ઉપર અમુક લોકો એને બહાર આવીને ઊભા હતા, કેમ કે જે મેઇન સીડી હતી ને એ ભાગ જ તૂટી ગયું હતું, એટલે એ લોકો સીડીથી ઉતરીને નહોતા આવી શકતા, એટલે એ લોકો એને બહાર કૂદવા માટે આવી ગયા હતા। તમે ત્યારે શું કામ કરતા હતા અને કેટલા લોકોને તમે બહાર કાઢ્યા ત્યારે? અમે અંદરથી ઓછામાં ઓછા 15થી 20 લોકોને બહાર ભાગતા જોયા। એ લોકોને સલામત રીતે અહીંયા બહાર મેદાનમાં ખેંચી લાવ્યા જેટલા લોકો બચ્યા એ લોકોને। અને અમુક લોકો બહુ ખરાબ રીતે, ગંભીર રીતે એટલે ઘાયલ હતા, એ લોકોને જે અમારથી બન્યું એટલું એ લોકોને અમે કર્યું, અહીંયા બહાર લઈને મૂક્યા સાઈડમાં। અને અમુક તો એવું કે સપના જેવું લાગતું હતું કે ખબર જ નથી કે શું થયું છે, શું નહીં ઘટ્યું, કોઈને હોશ નહીં। અમુક લેડીઝની છે પડેલી, અમુક ના હાથે કંઈ જ ભાન નહોતું કે શું થઈ રહ્યું છે। સપનાથી બી બહુ ખરાબ એમ વિચાર્યું નહોતું ને એવી આ ઘટના ઘટી છે, કંઈ જ ભાન નહોતું અમને લોકોને બી ખરાબ। ત્યારે તમે અવારે એવું કહેતા હતા કે અહીંથી રોજ વિમાન જાય છે, રોજ એના વિડીયો લેતા હતા અમે, અને ત્યારે તમે એવું કીધું હતું કે આવું થાય તો, અને તમે આ નજરે જોઈ? અમે 2 ભાઈ રોજ કપડાં નાખી ઉતારી અહીંયાથી મોટા મોટા જમ્બો જેટ, કટાર એવા ઘણી બધી ફ્લાઇટો અમે જોઈ છે ઉતરતા ચડતા। અમે 2 ભાઈ લોકો રોજે કહેતા હતા કે કોઈ દિવસ આવી કંઈ ઘટના ના ઘટે આપણે અહીંયા, કારણ કે આ બહુ નીચું છે, અહીંયાથી બહુ નીચેથી વિમાનો નીકળે છે। અમે કેટલી વાર ઘણી વાર કીધું છે કે આપણે અહીંયાથી જતા રહીએ, કાં તો કોઈને કંઈ કહીશું કે ભાઈ આવું કોઈ દિવસ કોઈ ઘટના ઘટી ના જાય એવું, અને જે નહોતું વિચાર્યું એ જ આજે અહીંયા